તો ચાલો તાપી નદીના કિનારે આવેલા એક ધમધમતા શહેર સુરતની વાત કરીએ. દુનિયાના 90% હીરા ક્યાં ઘડાય છે ખબર છે? જી હા, આપણા સુરતમાં. બસ આ જ કારણ છે કે સુરતને વિશ્વનું ડાયમંડ સિટી કહેવામાં આવે છે. પણ સુરતની ઓળખ માત્ર હીરાથી નથી. અહીં ટેક્સટાઇલ અને ઝરીકામનો પણ દબદબો છે. પણ આ શહેર માત્ર વેપાર જ છે? ના, ચાલો એના ભવ્ય ઇતિહાસ પર એક નજર કરીએ. સુરતનો ઇતિહાસ પથ્થરોમાં કંડારાયેલો છે. દરેક સ્મારક એક આખી વાર્તા કહે છે. જેમ કે 16મી સદીનો આ સુરતનો કિલ્લો અને આ ડચ ગાર્ડન જે ઇતિહાસની સાક્ષી પૂરે છે. એક જૂની કહેવત છે, કાશીનું મરણ અને સુરતનું જમણ. આના પરથી જ સમજી જવાય. અને વાત સાચી છે, સુરતીઓ માટે જમણ એ માત્ર ખાવાનું નથી, એ તો એક લાગણી છે. અહીંનો લોચો હોય કે પછી તહેવારોની ઘારી, ઊંધિયું અને ખમણ, દરેકનો સ્વાદ જ કંઈક અલગ છે. ઇતિહાસ અને ખાણીપીણી સિવાય સુરતની એક આધુનિક ઓળખ પણ છે. એટલા બધા બ્રિજ છે કે તેને બ્રિજ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે. આટલું જ નહીં, સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે અને હવે તો મેટ્રો પણ આવી રહી છે. તો આ બધા પાછળનું મુખ્ય કારણ શું છે? એ છે અહીંના લોકો, જે સુરતને ધબકતું રાખે છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં આવીને વસ્યા છે, એટલે જ તો સુરતને મિની ભારત કહેવાય છે. તો સવાલ એ છે કે ઉદ્યોગ, ઇતિહાસ અને સંસ્કૃતિના આ સંગમ સાથે સુરતનું ભવિષ્ય કેવું હશે?